જય દ્વારકાધીશ દોસ્તો, સ્વાગત છે નવા બ્લોગમાં. ઘણા સમયથી બ્લોગની બનાવી શકતો નથી કારણ કે તડકો રાજકોટમાં પડે છે ફૂલ, અને આપણું કામકાજ છે કોલ્ડ ડ્રિંક્સના ને એના ફેડાનું, તો એમાંથી નવરા થતા નથી. સાંજે નવરા થાય છે પણ થાકી જાય છે અને સૂઈ જાય છે, એટલે બ્લોગ બહુ રેગ્યુલર બનાવી નથી શકતા. આપણે ટ્રાય કરશું કે રેગ્યુલર બને, ડેઇલી બ્લોગ બને ને એવું આપણે કરવું છે. તો લાઈક કરતા જઈજો અને સબસ્ક્રાઈબ કરતા જઈજો, જેનાથી મને એમ થાય કે ના ભાઈ સબસ્ક્રાઈબ કરે છે, સબસ્ક્રાઈબર આપણા વિડીયો જોવે છે, તો આપણે રેગ્યુલર વિડીયો બનાવવા જોઈએ. તો ચાલો આજે કામ પતાવીએ તડકાના. અત્યારના 10 વાગ્યા છે, તડકો જોવો ખાલી, સવારના 10 વાગ્યા. હાઈવે પકડી લીધો છે રાજકોટ સિટી તરફ. સવારે વ્યૂ મસ્ત હોય, બીજું કાંઈ ઠીક. હવે મસ્ત મજાનો તડકો નહોતો આમને ટ્રાફિક તડકાની મહેનત તો માંગવા વાળા છોકરો. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે, અડધી કરવાની છે. આજે આખું રાજકોટ ફરવાનું છે. તડકો જો માથે છે. હજી એટલી ગાડી બાકી છે. 1 વાગી ગયો બપોરનો. ઓલ તડકો છે ને, જો કઈ જગ્યાએ આવી ખાલી કીધું, આ કાંઈ કોમેન્ટ કરજો. રાજકોટના બુલેટ કિંગ છે ભાઈ, હમણાં નવો શોરૂમ ઊભો કર્યો. આવું લોકેશન હોય, ગાડી ખાલી થઈ જાય. અમારા ચિરાગ પાનવાળા ભાઈ રહ્યા ને, 1 નંબર કામકાજ છે ભાઈનું. ગમે એ માણસો તડકાના આવે ને પહેલાં પાણીનું પૂછે, પછી એ કે માલ ઉતાર્યા રાખશું આપણે. હા, કામ તો આખી જિંદગી કરવાનું છે. પહોંચી ગયા છીએ બેડી નાકાવાળા ગેટની અંદર. રાણીમાં રોડીમાંના દર્શન કરીને સામે દુકાને માલ ઉતારી દઈ, પછી હજી 2 બિલ બાકી છે એ પૂરા કરી. જય રાણીમાં રોડીમાં બાપા. ગાડી થઈ ગઈ ખાલી, અને જે તડકા બપોરનો 1:30 વાગ્યો છે. હવે કિલોમીટરને લખાવીને 2 ક્લોઝ કરાવી નાખી. લગભગ બીજી ટ્રીપનું ફાઇનલ નહોતો, બીજી ટ્રીપે હતી કહેતા હતા કે બિલિંગની નહોતું, બિલિંગની થઈ જઈ છે તો બીજી ટ્રીપે મારવાની છે. જોવી, હાલો પહેલાં કિલોમીટરને ક્લોઝ કરાવી દઈ પછી જાય. ચાલો તો જમવા પછી જઈશું, કારણ કે અહીંથી ઘર થાય છે 10 કિલોમીટર અને ગોડાઉન મારે 6 કિલોમીટર, અને હું ઘરે જમવા જઈશ ને 10 કિલોમીટર, તો ત્યાંથી મારે ગોડાઉન 17 કિલોમીટરની આળા થાય છે. એટલે જમવું નથી, પહેલાં કિલોમીટર ક્રોસ કરાવી દે. ગોડાઉને જતો હતો ત્યાં ફોન આવી ગયો, ભાઈ બીજી ટ્રીપ ભરવાની છે. ઘર બાજુ સિટીમાં અંદર નથી જવાનું, આરકે કોલેજ જવાનું છે ત્રંબા, અને મોચી બજારમાં છે. મોચી બજાર હોય એટલે બપોર વચારે જ કરવું પડે, કારણ કે પછી તો ટ્રાફિક થઈ જાય, ખરીદી કરવાવાળા બધા આવી જાય. એટલે થોડી ભૂખ લાગી છે, નકરું માટલાનું પાણી પીવી છે એટલે વાંધો નથી આવતો. નકર તો સમજો આ તડકાને હેરાન થઈ જાય. વિચાર્યું કે થોડોક પી લે રસ. હાલો તો 1 ગ્લાસ રસ પી લે એટલે ટેકો થઈ જાય. 4-5 વાગ્યા રૂટ પતી જાય પછી જમશું. તો ઉઠતું કાંઈ કામ ન આવે હજી તો 4-5 વાગે જમવાનું થશે, નકર ડાયરેક્ટ સાંજે. ગોડાઉન પહોંચી ગયા. જો મસ્ત મજાનો તડકો. ક્યાંય ગયા? હા હા, કોઈ માણસ ન દેખાય. અમે 2-3 વાગે ક્યાંય કોઈ માણસ ન દેખાય તડકાના. આ હું અમે 2 જણા છે ને તડકાના એટલા માટે ગાડી ભરી કે કોઈની નજર ન લાગે અમને. એટલે ફૂલ ગાડી લોડિંગ કરી નાખ્યું. આને કહેવાય મરદનું ફાડ્યું. જો ચા પીવી ભાઈ. કેટલો 45 ડિગ્રી હશે બાપુ? નહીં બોલો, આજ કા ખરા મારી હરી કરે આમ જોઈ લે. હા 45 ડિગ્રી તો હશે ત્યાં. બહુ લાગે છે, તડકો લાગ્યો. કાં બાપુ? નહીં બોલે, બિલ જ ભૂલાઈ ગયા, ગાડી લઈને નીકળી ગયા.
ફોન કરજો ને સાંજે હો. ગાડી કરી નાખી ખાલી. હો પેટી ઉતરી ગઈ, હજી એટલું બાકી. એક બિલ અહીંયા સામેની સાઈડમાં છે મોતી બજારમાં, અને આ મજા રહીને એ દેવા જવાની છે ઠેઠ ત્રંબા આરકે કોલેજમાં. ઓલી ગાડી ખાલી થઈ. આમાં મેનેજર સાહેબ અહીંના મોતી બજારના એના બિલ પતી ગયા છે. ત્રંબા જાઉં છું. હા, હાજી ડેમથી ત્રંબા લગીનો રસ્તો એટલો ખરાબ છે ને, અવાજ આવે થાકી જાય. આપણે અડધી કલાક એમણે હોય છે. રસ્તો હદ વગરનો ખરાબ છે. હાજી ડેમથી ત્રંબા લગી 4 વ્હીલ હોય તો વાંધો ન આવે. સસ્પેન્શન ને એના ઉપરની જે કહેવાય ને એ સારા હોય એટલે ચાલે. કે જો 30-40 રસ્તો ડામર પટ્ટી દે છે, લાગે સારો, પણ એટલા રોદા છે ને ખાંધા જ નકરાય માર્યા છે. ચાલો તો પેલા ત્રંબા પહોંચી જાય, પછી ઘરે જઈને જમી લઈ, પૂરતા કામ આવી જાય હાલતા, કંઈ નક્કી હોય નહીં. ચાલો આરકે યુનિવર્સિટી પહોંચી ગયા. સાડા 4 જેવું થઈ ગયું છે. સ્ટુડન્ટને આ બધાને વેકેશન પડી ગયું લાગે. ફાટો ખોલ નાખો અમારી હટવા. ભાઈની ગાડી આવે ભાઈ. આપણી ગાડી આવે ને એટલે ગેટ ઊભી જ નહીં રાખવાની, ખુલી જ જાય. કાકા જાણીતા છે, અને એમાં હું રેગ્યુલર આવતો હોય ને તો ખોલ નાખે. તડકો એક કામ પતાવી નવરા થયા નથી ત્યાં કાંક કામ આવે. મારું જો કે હું મારું ખાતું સ્પેર વ્હીલ જેવું છે, ગમે ત્યારે કામ લાગે. મોટા ભાઈનો ફોન આવ્યો કે મોવડી જાઓ અને ગાડી ભરતા હોય, એની ગાડી ભરવાની છે. આજ લાગે બારે થોડોક નાસ્તો કરવો જ પડશે, થોડોક કટક બટક કરી લઈ. આજે રોટલો નહીં ખવાય લાગે એવું રાત સિવાય. એટલે મારો આમે દેશીમાં શાક રોટલા સિવાય પેટ ભરાય નહીં. એટલે જરીક કાંક ટેકો કરી લે, કાંક ખાઈ લે, એકાદો પડી કોક. એટલે 5 વાગ્યા છે, 5:30, 6, 7 વાગી જાય. 7 તો નહીં વાગવા દે, ગાડી ખાલી થઈ ગઈ અને ગાડી ભાગશે. ચાલો તો હવે પેલા ફટક ગોતી લઈ, સારી હોટલ થોડુંક કાંક ખાઈ લઈ. ભૂખા પેટે કેટલું કરવું, હવે ભૂખ લાગી ગઈ. દેખાય છે ઘૂઘરા ખાઈ લો એકાદી પ્લેટ. દિલારા ચોકડી પહોંચી તડકો કે મારું કામ. સાંજ પડી ગઈ, સાંજના વાગ્યા છે 7. હવે ઘરે પહોંચવા આવ્યો. મોટા ભાઈનો એનું કામનો માલ ભરવાનો હતો, એ ભરી દીધો. હવે 7 વાગ્યા, હવે 7 વાગે કોણ ખાઈ દઈએ આપણે, રાતના જ જમવાનું. ઘરે પોઈ ગયા આમ જો છોકરાઓ ઇસ્ટો રમે, મોબાઈલમાં ગેમ રમે એની કરતા આ ગેમ સારી. આ કોકનો છોકરો અમને શેરીમાં મળ્યો હતો. હાલો હું હમણાં હા પણ રમો, આ ગેમ રમો સારી જ છે. સારું મોબાઈલ કરતા સારી. હાલો હમણાં બાજી આવું રહ્યો કામ પતાવીને, હજી એક કામ બાકી. ફાઇનલી છેલ્લું કામ હતું, પૂરું થઈ ગયું. વાગ્યા છે 8:30 રાતના. છોકરાઓ જો ટેમ્પામાં ચરીને રમે છે. પેલા ફ્રેશ થઈ જાય, આખો દી પરસેવો વાળા નહીં હોય. છોકરા કેટલા ખરાબ છે. મહેનત વાળું કામ એક ખરાબ થાય, પરસેવો એટલે છોકરાઓને ચેપ લાગે. પેલા નાહી લે, પછી છોકરા ભેગા રમે. ગમે એવો થાક લાગ્યો હોય એની ભેગા રમીને થાકો થઈ જાય. સારું હાલો તો એમ નાહી લઉં,
નાઈ લઉં પેલા ના સ્નાન કરી લઉં સ્નાન જલ્દી નાઈશ તો જ આવીશ. હા એમાં એવું જો પરસેવો નહીં હોય ને ગંધારો હોય આખો એટલે ક્યાં ચામડી ગંધારી નથી. એમ ચામડી ન હોય પરસેવો વેળો હોય સુકાઈ જાય ને પછી ગંધારે વાસ આવે માંદા પડે. શું કહો? ના બાજુ ને નાઈ લેવા દે ને પછી તું આગળ નથી દેખાડવું હોય તું જાય ગંધારો આવ્યો મોઢામાં ન નાખાય 2 મિનિટ નાઈ લઉં ને પત્તારો મારો પત્તા ડખો કરવો હોય ને તો આવી જજો હો. બીતો નથી કઈ તારીથી હો. હેપી બર્થડે. હેપી બર્થડે. આજે તો આ બર્થડે નથી. બોલ હું લોપ કરવાનું કે તો બોલ હવે કાઈ નહીં. બોલ કપડા બપડા ચેન્જ કરી નાખ આવો બોલ લપ કરવી હે મસ્તી કરવી હે મસ્તી કરવી. તારી માપે હો લે મને હે આયુષ તું કેટલામાં ભણેસ? એલકેજી માં તો હવે પેલું આવ્યું. પેલા હું આવે ભણવાનું ઈ મને યાદ નથી. તો તને યાદ હું રે એ પૂછી તો કે યાદ નથી લેસન હું આપ્યું તો કે યાદ નથી હે મારા મમ્મી પપ્પા કોઈ કિડનેપ કરે ને હે તો હું મોટો થઈ બધું યાદ રાખું કે મારા મમ્મી પપ્પા કિડનેપ કર્યો પછી હું મોટો થઈને બચાવવા જાઉં. આવું જ વિચાર કોણ કિડનેપ કરી જાય ગમે તો તને તો યાદ નથી રહેતું ને અમને કોણ કિડનેપ કરી જાય એ તને કેમ યાદ રહે? જ છે. તો તે હમણાં કીધું મને યાદ નથી રહેતું. એક્સિડન્ટ થયું તું ને હે ત્યાં સ્કૂટર રેગું થયું તું ને ક્યાંથી લોહી નીકળ્યા હતા? હે ક્યાંથી લોહી નીકળ્યા હતા? અહીંથી. હે એવું તો બહુ યાદ રહે ભણવાનું યાદ નથી રહેતું હે હમણાં કે નથી રહેતું નક્કી કર લે ભાઈ તું હું આજે કાકે દાદા આ ઘટી ગમે એવો અમને થાક લાગ્યો હોય નાની ભેગા બાજીને વાત કરું એ વાટકો જ લેનો હાથ આની ભેગા બાજીને એટલે આપણો થાક ઉતરી જાય. છોકરું વસ્તુ જ એવું રમકડું છે. એમ હું કરે બનતા હમણાં બાજુમાંથી ચપ ચેંગા અરે તારો ભાઈ પકડાઈ ગયો બોલ ને જાઓ ગયા મૂકી દે ભક્તિભાઈ એ કઈ નહીં આંખમાં હોકો લાગ્યો તારો હોકો ઉતાર દે 1 2 3 4 5 6 7 8 9 10 આવડે તું હાલો ગાઈસ તો આજે વ્લોગ પૂરો કરી છીએ કે દે હાય ગાઈસ પૂરો કરી છી દિવસ નહીં વ્લોગ પૂરો કરી છીએ કાલે મળશું નવા વિડીયોમાં વેકેશન પડી જાય પછી મોજ છે તમારે હો અમારે કામ ધંધે જવાનું હાલો ગુડ નાઇટ ટાટા ગુડ નાઇટ જય દ્વારકાધીશ હોઈ જાઓ